આપણે ચેલેન્જ છે આજકાલે તો વિડીયો બના રહી ગયો ને અમે 24 કલાક શું કરશું તો એ તમને મળશે એ નાખો ડ્રોન ઉડાડવાનું છે ડ્રોન પણ લાવ્યા છે આગળ તો બે શિવલિંગ આવેલી છે ને આમોલા પણ આવું ભોયરું છે તો વાયલા આવે તો કેવી રીતના આપણે ડ્રોન ઉડે છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારા વિડીયો આજ થવાનો છે ડેન્જર ને આજ આપણે 24 કલાકનો ઓલું છે 24 કલાકનો આપણે ડ્રીમ છે ને 24 કલાક અહીંયા રહેવાનું છે ખાવા પીવાનું કાંઈ લેવા નથી તો ભૂખ લાગશે તેવા જોયું જાય તો આજ 24 કલાક આપણે આ દરિયાની માઇલ પર રખડવાનું છે આની બહાર પગ મેકવાનો જ નહીં ને દરિયો ભરાઈ જાય તો આપણે થોડા કાંઠે ઉભા રહેવું પણ હાવ બહાર તો નીકળવાનું જ નહીં એ આપણે ચેલેન્જ છે આજકાલે તો વિડીયો બના રહી ગયો ને અમે 24 કલાક શું કરશું તો એ તમને મળશે તો આ ભાઈ જો અત્યાર દિના ટાઈમ બગાડવા મળ્યા છે શું છે મુના કાંઈ નથી એમ કહે છે ભાઈ મને ખીજાઈ ગયો ઘડીકમાં લે કાંઈ છે ઉયો જાય છે લે મને તો એમ કેવા મળ્યો કાંઈ વાંધો નહીં આપણે આગળ જઈશું ઓલા રાજુભાઈ જાય છે રાજુભાઈની વાહે જઈએ આપણે ને એ બધા મારથી મોટા છે એને આપણે તુકારો ન કરાય તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો જો અત્યારે અમે ગાડીનો રાઉન્ડ મારીએ છીએ જો અમારા રાજુની આ બધા મેચ રમવા આવી ગયા છે જો રાજુનો લુક કાક બદલી ગયો છો જો અમારા રાજુભાઈ પાટો મારવાની ગઈ ગાડી ઘુમાડવાની ઘડીક મજા આવી અમારા વિનોદભાઈ છે જો ઈ આયા ખીતા ખોડે સાકડે મેચ રમવાની 40 છે રાજુભાઈ જો બેટ લઈ લીધું છે ઉમેશભાઈ ની માથે ફોન આવી ગયો તો અમારા સાધના બેન અમારા મુનાભાઈ જો ગાડી મેચ્યા હાલો રમી તો આ ભાઈ બોલિંગ કરવા માંડ્યા વાહે રહી ગયા છે ખૂટાથી દડો જાવો ન તો એમ કહે છે તો તમને હું નજારો બતાવી દઉં તો જોવો તો આવો કોક નજારો છે ને હમણાં આપણે અહીંયા નથી આવતા કેમ હાવજની ભીં છે કે એટલે 1-2 જણા હોય તો અમે ન આવીને 8 જણા હોય તો અમે આવી કેવી હાલે છે ધમધમાલ હાલે છે અરે તું રમાશો લે વાહે બેટિંગ કરવા ઉભો છે ઓલા પણ બેટિંગ થાય છે હા ટેણી છે પણ અઘરો છે તો મળી આપ ડ્રોન ઉડાડવાનું છે ડ્રોન પણ લાવ્યા છે આગળ તો ડ્રોન ઉડાડે તો વિડીયોમાં બના રહી ગયો ભાઈ ની બધા ટીમ છે આયા મેચ રમવા હાટું તો કેમ બાંધે છે ઓય મારી વાર કેવા આવશે ડ્રોન આવ્યો આવા જો કાકરો ન્યાલે આવ્યો ભોંયરાની અંદર શિવલિંગ છે એના દર્શન કરવાના છે તો હાલો તમને પણ દર્શન કરાવું અમારી હારે છે વિનોદભાઈ શું છે તમારી યુટ્યુબ ચેનલનું મોટા કેરિયર ઓલા છે કેરિયેટર હા ગજબ ગુજરાત ચેનલ છે યુટ્યુબ આ ભાઈની જીન જોઈ આવજો તમે 1 મિલિયન ફોલોવર થઈ ગયા સિલ્વર આવી ગયું છે આ ભાઈ છે વિનોદભાઈ શું કહેશો બસ મજા મહેશભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારી ગજબ ગુજરાત ચેનલ એની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા સિલ્વર બટન પણ હમણાં આવી ગયો 15 દિવસ થઈ ગયા તો એને જેમ સપોર્ટ બધા કર્યો એમ મને પણ કરજો તો આપણે જો ગુફામાં જઈએ છીએ આ છે આમ કેળો છે નાલી હાલી છે ને આ છે આપણું ડ્રોન તો હમણાં ડ્રોનથી ઉતારવાનું છે એ પણ તમને બતાવી દઉં કેવી રીતે આપણે ડ્રોન ઉડાડવાનું છે તો અમારા ઉમેશભાઈ ને મુનાભાઈ ની બધા ઓલા પણ પૂગી જશે એ આગળ હાલ્યા જાય છે અમે થોડાક પાછળ છે તો જો આવી કાકા દોરી બાંધેલી છે એટલે થોડું પાણી હોય તો આમાં તમારે દર્શન કરવા હોય તો કરી શકો છો મહાદેવના તો આપણે અંધારું તો જુઓ કેટલું બધું અંધારું છે તો આપણે આના લીધે તો આપણે પૂગી જાવ લાઈટ ન કરવી પડે નકર પહેલાં લાઈટ કરવી પડતી તો આઈનો કાંક નજારો આવો આવે ને આવી કાંક ગુફા છે તમે જુઓ અમારા વિનોદભાઈની આવે છે ને અહીંયા અત્યારે તો અંધારું જાતી ખેલે અંધારું લાગે આવતી ખેલે અંધારું ન લાગે આવતી ખેલે બહારનો દિવસ પડે ને હાવ ચોખ્ખું ફૂલા મસ્ત બતાય તો આ ટાઈપના કાંક જો બગીચાને એવું આવે છે આ ખાડો છે 1 જ મિનિટ તો આપણે ફ્લેશ લાઇટ કરી નાખીએ થોડીક જાતી ખેલે
તો આપણે જો ફ્લેશ લાઇટ કરી નાખી છે ને મહાદેવ તો ઓલા પણ દર્શન કરવા બેસી ગયા છે. અહીંયા પણ નીકળ્યા વાકું અહીંયા હાલવું પડે એમ છે, નકર તો આ માથામાં વાગી જાય. તો હા અહીંયા અડી ગયેલું છે, અડી જાય છે. અહીંયા મહાદેવ છે તો દર્શન કરવા મહાદેવના. જય મહાદેવ. તો આવી કાંક ભોયરામાં 2 શિવલિંગ આવેલી છે ને આમોલા પણ આવું ભોયરું છે તો વાયલા આવે છે. તો મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. પેલા આપણે પરોઠી વાળીને પગે લાગી લઈ, મહાદેવ ઠપકો દે આપણને. એવો તો આવા કાંક ગુલાબ ને બધું અત્યારે આવીને બધા પૂંજાપૂજ કરી ગયા છે. અત્યારમાં વાગી ગયા છે 12. તો વિડીયોમાં બનાવી દીધો. હે મહાદેવ. અમારા સાધનાબેન આવી ગયા છે, અમારા ઉમેશભાઈ ને બધા આયા એક બેસી ગયા છે. આયા જો અમારા ભાઈ એક આયલો આવે છે, રાજુ નહીં ગયા, અમારા રાજુ આયલા આવે છે, હજી દેખાતા નહીં, આગળ આવશે. તો મહાદેવ તો આપણે દર્શન કરીને વી આવ્યા છીએ મહાદેવના ભોયલા છે. તો આ ઘડીક વાહર ટાટો વાહર આવે એટલે આપણે બેઠા છીએ. હું આ સાધનાબેન છે તો હું મારા વિનોદભાઈ કાક તમને 2 શબ્દ કહે તો ધ્યાનથી સાંભળજો. બોલો વિનોદભાઈ. અમારા ભાઈ થોડા ગાંડા છે પણ વિડીયો સારા બનાવે છે એટલે જોઈજો, અને મહેશભાઈને સપોર્ટ કરો થોડો. તમારે કેટલા ફોલોવર છે? મારે થોડાક છે ભાઈ. કેટલા લાખ સબસ્ક્રાઈબર છે. હા, એ ભાઈને લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા. એક વરાધીની માલપા ને મારે 2 વર્ષથી મહેનત કરું તો એ 600 ફોલોવર થઈ ગયા. તો મને પણ સપોર્ટ કરો, મને મારી આઈડી પણ ફોલો કરો. ઇન્સ્ટામાં આઈડી છે તો એને સપોર્ટ કરો, ફોલો કરો. અને તમારે નામનો વિડીયો બનાવવો હોય તો મને એમાં કોમેન્ટ કરો એટલે હું તમને વિડીયો બનાવી દઈ. તમારો નામ ને માથે ફોટો આવે એ વિડીયો. તો અમારા રાજુની જોવા એ તો રખડે છે, ઓલા ટેણિયાને જુઓ. અય હું ગોતો એલા આ લે એ ભાઈ ગોતે છે ને. અત્યારે જો દરિયો ખાલી છે, હજી ભરાણો નથી, તો હજી દરિયો ભરાતો આવે છે. તો આયા પણ બીજી મહાદેવની શિવલિંગ છે, તો આપણે સપલા કાઢી નાખી ને જો આ શિવલિંગ છે. આ ઉમેશભાઈ દર્શન કરે છે મહાદેવના. તો આવી શિવલિંગ છે ને આયા છે મહાદેવનું મંદિર છે. જુઓ કેવડી મોટી ધજા ચડાવેલી છે. હમણાં ઉમેશભાઈ બેઠા છે ને આવો કાંક દરિયાનો નજારો આવે ને. ઈ શિવલિંગ ને મહાદેવનું ઓલું ભોંયરું છે, આયા ભોંયરું છે ને આયા શિવલિંગ છે, 2 પાસે છે. આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. હજી મારો કેમેરામેનને મેં ફોન કર્યો છે, તો આગળ કેમેરામેન આવશે આપણે ને. અત્યારે કેમેરામેન કોઈ છે નહીં, તો બધા આમનામથી ને 24 કલાકનો ચેલેન્જ લઈ લીધો છે. 24 કલાક અહીંયા રહેવાનું છે ને. કેમેરામેનને આપણે કીધું થોડો ઘણો નાસ્તો લેતો હોઈએ તો 24 કલાક કાઢવાની છે. આમનામ તો નીકળે નહીં. તો નદીઓમાંથી એમ ધોધ પડતું, એમાં દરિયાનું પાણીનું ધોધ પડે છે. જુઓ તો એટલું પાણી જાય છે આમાં. હજી દરિયો ભરાણો નથી, ખાલી છે, હજી ભરાય છે. આનો કાંક નજારો બહુ મસ્ત છે ને. આવો કાંક આવે છે. જોવો તો પાણા. અરે ટેણી શું કર્યા? અરે રાજુભાઈ શું કરો? લે રાજુભાઈ તો ટાઈમ પાસ કરવા મળ્યા. પાણા ઉસકાવીને એવા મહિનામાં એકવાર પાણા ઉસકાવવા પડે તો હોય કે આપણે બળ આવે એમ કહે છે. એમ કહે છે બળ આવે. તો હું સાધનાબેન શું કહેશો તમે? સાધનાબેન કે કઈ કહેશું નહીં. ઓલા ટેણીને પૂછીએ, ટેણી હું કહીશ તું? હે રખડવાનું છે ને. આપણી પાસે ડ્રોન ઉડાડવાનો સામાન છે, તો આપણે હમણાં ડ્રોનમાં થોડાક શોટ લઈને તમને બતાવી. થોડોક દરિયો ભરાઈ જાય એટલે. અમારા રાજુભાઈ કાંક કહે છે. શું કહો રાજુભાઈ? ડ્રોન આપણે લેવાનું છે, આગળ ઉડાડવાનું છે, પછી આગળ બધા દાંત કાઢતા રહે ને આપણે ઉડાડશું ડ્રોન. ઉડવાનું ચાલુ થઈ ગયું છે, તો બન્યા રહેજો. તો કેવી રીતના આપણે ડ્રોન ઉડે છે તો ટાટા. તો ડ્રોન આપણું સારું થઈ ગયું છે. હાલો તો આપણું ડ્રોન ઉડાડવાનું ચાલુ કરી નાખ્યું છે. તો જો કે અમારું ડ્રોન આટલું છે. 24 કલાક આપણે આ ડ્રોનમાં શૂટ કરવાનું છે. તો લાઈક કરો ને ફોલો કરો અમારી આઈડી ને. હજી તો ડ્રોન કેવી રીતે ઉડે છે તમને બતાવું. તો હજી તો તમે ડ્રોન શરૂઆત કરી તો આપણે ગોળ આખો રાઉન્ડ લેવાનો છે. વિડીયોમાં ડ્રોન નો કેવો નજારો આવે કહેજો અમને. તમારે પણ ડ્રોનમાં શૂટ કરવું હોય તો મને કોન્ટેક્ટ કરજો. તમને ડ્રોનમાં શૂટિંગ કરાવી દઈશ. અંદર આપણી પાસે ડ્રોન છે. 1 દિવસના 800-900 રૂપિયા ભાડું થાય તમારે.
ડ્રોન માં આખો દી તમારે જેટલું ઉતારવું હોય એટલું ઉતારી દેવું. આ ભાઈ અમારો ભત્રીજો છે મારો. ભાઈ શું કરો છો? ભાઈ કાંઈ કરતો નહીં ભાઈ. તો ને આપણે ડ્રોન માં આપણે 24 કલાક આપણે બધી જાણ કરી લેવો, કેમેરો લેવો, વ્લોગ ને પેલા વ્લોગ બનાવવાનો જ છે આપણે. પાણી નવું ભર્યું છે, આપણે કંટ્રોલ કરવાનું છે. ડ્રોન વાનું ઉડે આવે છે રામ સતની વિડીયોમાં ઠીક લાગે કરો. હા ટાટા. આપણે એટલે તો ડ્રોન માં કેમ તમને લાગ્યું તો અમને કહેજો. આ ટાઈપનું છે ટાટા વિડીયો છે, જોરદાર છે પ્રેન્ક. આપણે જો આમાં 24 કલાક રહેવાનું છે તમને ખબર જ છે. તો ફાઇનલી આપણે ડ્રોન હેઠે ઉતારી નાખ્યું છે ને ઓલા પણ જો હાલતા હાલતા છે આમ ફરી ફરીને અહીંયા પૂગી ગયા છે. નાવા જવું? લે હા ભાઈ નાવા જાય છે. જવો તમે? હે કોણ કોણ? ઈ ભાઈ છે બાબા ડોન કે બાબા બોન. તો દરિયો ભરાઈને અમે આવી ગયા છીએ ને અમારે 3 ટેણિયા છે. જવો તો નાવા મળ્યા છે. ગટુડાવ એલા ગટુડાવ. હવે પાણી ઉડાડતા નહીં કોઈ. એ નાખો આને નાખો એક નાખતો તારું. ઉમેશભાઈ ની બધા દવાઈ નાવા આવ્યા તો બહુ મોજ આવી ગઈ છે ને આમ ખતરનાક મોજ આવી ગઈ છે. તો બહુ ગજબની આ ફિલિંગ થાય છે. તો હમણાં તમે આવીને તમને આખો આમનો નજારો બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહીજો. તો હાલો તો આપણે ડ્રોનમાં ચાલુ કરી નાખ્યું છે. જો ડ્રોન ઉડાડીએ આપણે આ ટાઈપનો કાંક ડ્રોનમાં નજારો આવે છે. આ બધા નાય છે તમે જુઓ. અમારા વિનોદભાઈ છે એ વિડીયો ઉતારે છે. આ ટાઈપનું કાંક મહાદેવનું મંદિર છે તમે જુઓ. ઓલા આપણે મહાદેવનું મંદિર છે. ઓલા આ ટાઈપનો તો કાંક અહીંનો દરિયાનો નજારો આવે છે. સીધા 24 કલાક પૂરી થવા આવ્યા. તમે અમારા વાડે આવ્યા છે. અમારો પ્લોટ છે ના પ્લોટમાં કાંક આવું મોટું ખડ છે તમે જુઓ. લીલું સમને આપણે બકાલાની વાડી કરેલી છે. સીબડા ને એવું બધું વાવેલ છે. આ સીબડા ને વેલા ને એવું. તો આપણે આમાં ઘડીક ઉઈ કેમ લાગે છે આ ચેલેન્જમાં પેલા તો જોવું પડે. તો આપણે અહીંયા ઘડીક સુઈ જાય એવું લાગે છે. હા તો મસ્ત બહુ લાગે છે ને. અહીંયા તો બહુ ગરમી પણ બહુ ઠાવાય છે. તો આયા બહુ ગજબનું છે. જો તો એક આયા છે પેલામાં આપણે જોઈ લઈએ કઈ જીવ જંતુ નહીં નકર તો કાંઈ નથી. તો આપણને થોડી બીક લાગે છે. તો હાલની એકવાર તમારી ચેલેન્જ માથે હલવાડો તો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. આ વિડીયો આપણે એન્ડ કરીએ. જય માતાજી, જય મોગલમાં. સપોર્ટ કરજો મને.